સીતારામ બધાઈને. આપણે હું ધાર્યું હોય અને હું થાય. હજી તમને 5 મિનિટ પહેલાં મેં એમ કીધું કે અમે આજે નિવેદ કરવા જવાના, દર્શન કરવા સોઢાણે. ધાર્યું ધણીનું થાય. ત્યાં મારી ભાણેજનો ફોન આવી ગયો. કાલ જ હું વાત કરતી હતી કે જીરું મોકલું, ના મોકલું. તો એના દાદી ગુજરી ગયા, ઉંમરલાયક હતા. પણ માવતર તો ઓવર હે જાય તો એ કાર પડે એમ કહે, દીકરીઓને ને બ્યાને તકલીફ થાય. તો મારા બા અને એના બા બે તેવડા ઉંમરમાં એક હરખા આવી હતી. બિચારી તી જ વાત કરતી હતી કે કોણ પહેલાં થાય, રેસમાં છે બે આવ્યું. તો મારા નણંદના સાસુ ગુજરી ગયા છે, ત્યાં હવે જવું પડશે. સોઢાણા હવે નહીં જવાય, માતાજીની જેવી મરજી. અત્યારમાં વહેલી સવારમાં હજી તો 7 નથી વાગ્યા, 7:45 થયા. હા, 7:45 5 મિનિટની વાર છે ત્યાં ફોન આવ્યો કે અમારા આઈ ગુજરી ગયા છે, હવે ત્યાં 2 જણાને જવું પડશે. 2 જણા જાહું તો ભલે, નહીં તો રજીત એકલો ચાહે, કારણ કે એક જણું ત્યાં તો કેટલી વાર લાગે એ કંઈ નક્કી ન હોય. હજી બધા આવે જાય પછી લઈ જાય અંતિમ ક્રિયા કરવા માટે. તો ધાર્યું ધણીનું થાય. આપણે વિચારીએ ને, હવે મિત્રો આ ઉપરથી વિચાર કરી લેવાનો કે આપણું ધાર્યું કોઈ દિવસ કાંઈ થતું નથી. ધાર્યું બધું ઈશ્વરનું જ થાય. આપણે ખાલી ચિંતા કરીએ, હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, હું આ કરી લઉં, તે કરી લઉં. પણ ઈશ્વર કહે એમ જ આપણે કરવું પડે. સમય બધું કરાવે છે આપને. ઈશ્વર એમની દિવ્ય આત્માને શાંતિ આપે, સારા ઘરે જન્મ આપે, મોક્ષ આપી દે. હું તો એમ કહું છું કે મોક્ષ જ આપી દે. 84 લાખ યોની અવતારમાંથી મુક્તિ મળી જાય. બહુ આઈએ પણ બહુ ઢહેડા નાની ઉંમરની અંદર અમારા બાની જેમ કરેલા હતા. અને બધો પરિવાર સાથે મળીને 10 જણા ઘરની અંદર, 10-12 જણા ઘરની અંદર સંપીને બધા રહીએ છે. અને એ બધા બાના પુણ્યના પ્રતાપ, એના આઈના પુણ્યના પ્રતાપ છે કે બધા હંપીને આખું ઘર જે છે એ 2 ભાઈઓનો પરિવાર રહે છે. મારા નણંદ, એના જેઠ જેઠાણી, છોકરાની વહુ આવી ગયું, છોકરાના ઘરે છોકરા છે, 10-10 વર્ષના થઈ ગયા, છતાંય બધા ભેગા રહીએ છે. ને આવું સંયુક્ત કુટુંબ જે છે ને આ યુગની અંદર જોવા મળે નહીં. અત્યારે દીકરાની વહુ એક દી ભેગી રહેતી નથી. તો આ તો દીકરો અને એના દીકરાની વહુ આજે છેલ્લા 10 વર્ષથી ભેગી છે. એટલે આ પુણ્યના પ્રતાપ છે, આઈના પુણ્યના પ્રતાપ. અને એના પગલે બધું ઘરની અંદર બહુ જ સારું હતું. તો ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. અને હવે જવું પડશે ત્યાં. કામ ફટાફટ હવે પતાવી લઉં, જોઈએ હવે 2માંથી કોણ જઈએ છીએ. બધે ફોન થઈ ગયા છે. રસ્તામાંથી કોઈ આવતું હશે હથવારો તો હું વહી જઈશ, નહીંતર મને કંઈ હજી વાહન એટલું બધું હલાવતા આવડતું નથી. એટલે અજીત ચાહે, જોઈએ 2માંથી કોણ જાય, અથવા તો 2 જાય, જોઈએ. હાલો આવજો, આગળ વિડીયો બન્યા રહેજો. ટાઈમ મળશે તો વિડીયો બનાવીશ, અને નહીંતર આગળ વિડીયોમાં મળજો. સીતારામ. સીતારામ બધાઈને. તૈયાર થઈ ગયા, રાહ જોઈને બેઠા છે. ગાડી આવે તો 2 જણા, નણંદનો છોકરો ગાડી લઈને આવે તો એના ભેગા વયા જઈએ. એટલે નોખા જવું નહીં. ધાર્યું ધણીનું થાય. આપણું કંઈ હાલતું નથી. છે ક્યાં જવાનું હતું? સોઢાણા કુળદેવીએ જવાનું હતું. આજે નાળિયેર બા લઈ રાખ્યા. આ 7 નાળિયેર વધારવાના હોય, નિવેદ કરવાના હોય, બધું તૈયારી કરી લીધી. જાવું તું ઓઢાણે એટલે વહેલી ઉઠી ગઈ. હું નિવેદ કરી અને પછી નિરાતે આવીને નિવેદ જવારવાના જ રહીએ, નાળિયેર વધારી આવીએ. અને કલાકનો રસ્તો, કલાક જવાની, કલાક આવવાની. ઓઢાણામાં 40 કિલોમીટર, 40 થાય, કેટલું થાય? 35-40 કિલોમીટર થાય. તો 2 જણા જવાના હતા. આખા વર્ષનું એ કાલે જવાય. આજ તો મને લાગે હાંજ પડી જાય આવતા. હજી તો આવીને જે છે એ બધા એની દીકરીઓને બધું આવશે. મારા નણંદના સાસુ ગુજરી ગયા. અમારા બા અને એ બા ઉંમરમાં હરખા, રેસમાં હતા. કોણ અમારી ભાણેજ આવી ને એ જ કહેતી હતી કે કઈ આઈ પહેલાં જાય કે. હું કહું અમારા આઈ તો હજી જમે એટલે વાંધો નથી. એને આઈએ જમવાનું છોડી દીધું હતું. છેલ્લા મહિનો દિવસથી એમ કહેતા હતા કે જમતા નહોતા. અને કે અમે 4 જણા હતા ને તોય રાતે કે થાકી જતા. મામી તમે હદ કરો કે એકલા ને એકલા. મેં કીધું જે કરતા હોય ને એને ખબર પડે કે કઈ રીતે હચવાય ને કઈ રીતે એનું ધ્યાન રાખવું પડે. વૃદ્ધો છે ને ખાવા પીવાનું છોડી દે ને પછી એની માથે અવિરત આપણે જાગવું પડે. અમારા બાને હજી વાંધો નથી, ખાવા પીવાનું ફૂલ ચાલુ છે. જો અત્યારમાં નાસ્તો કરાવી દીધો ને અહીંયા 4 પગે ગાડી ચાલુ કરી દીધી છે હાલવાની. ભત્રીજાન બહુ છે ને કહીને જાઉં કે થોડીક વાર આવીએ નહીં ને ત્યાં સુધી ખાલી ડોકું કાઢજો, ચાવી એને દેતા જાઉં, ચારીએ તાળું દઈને. તો ધાર્યું તો આપણું કંઈ થતું જ નથી.
અવારમાં નક્કી કર્યું અને કીધું કે તમે નાળિયેર લઈ રાખો એની બિચારા નાળિયેર લઈ રાખ્યા ત્યાં તો ભાણેજનો ફોન હું જે તો તમારી યારે વિડીયો બનાવતી હતી ને ત્યાં જ એનો ફોન આવી ગયો વચ્ચે એટલે વિડીયો છોડી દીધો અને વાત આપણી જે છે એ અધૂરી રહી ગઈ અને વિચાર્યું કે હવે અજીતને ફોન કરી દઉં કે તું આવી જા ઘરે અને વહેલા વયા જાય તો વેલેરા પાછા બાપોદરે 40-45 કિલોમીટર થાય અને એ તો ઠમજાણું પણ હવે કંઈ એને લઈ જાય એ પ્રમાણે પછી આપણે પાછા આવી શકીએ 2 જણાને વેવાય વહેલા છે એટલે બીજે તો ન જાય તો હાલે પણ આપણે અહીં તો જવું જ પડે દીકરીનું છે એટલે તો ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. હાલો આવજો. સીતારામ.